મિત્રો, એક નાનકડી ભૂલ અને આખું પરિવાર એક પછી એક બીમાર પડી શકે છે. આ વાત કદાચ તમને ડરાવનારી લાગશે, પરંતુ દર વર્ષે ચોમાસામાં હજારો લોકો એવી ભૂલો કરે છે જે તમને હોસ્પિટલ સુધી પહોંચાડી દે છે. પણ સૌથી આશ્ચર્યની વાત જાણો છો? ઘણા લોકોને બીમારી મચ્છર અને વરસાદથી નથી થતી, પરંતુ તેમને પોતાની રોજિંદી આદતોથી થાય છે. અને આજે હું તમને એવી વાતો જણાવવાનો છું જે જાણ્યા પછી કદાચ તમે પણ આજથી જ તમારી કેટલીક આદતો બદલી દેશો. એટલે આ વિડીયો ક્યાંય પણ સ્કીપ કરશો નહીં, કારણ કે છેલ્લે હું તમને એક એવી દૈનિક રૂટીન જણાવીશ જે આખા ચોમાસામાં તમને અને તમારા પરિવારને ઘણા સામાન્ય રોગથી બચાવવામાં મદદરૂપ બની શકે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે આપણે વાત કરવાના છીએ ચોમાસામાં થતા રોગોથી બચવાનો રામબાણ ઉપાય. જો તમે વિચારો છો કે મને તો દર વર્ષે વરસાદમાં શરદી થઈ જાય છે, દર વખતે વાયરલ તાવ આવી જાય છે, ઘરમાં કોઈને પેટની તકલીફ થતી રહે છે, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે વિચાર્યું છે ક્યારે? શિયાળો પણ આવે છે, ઉનાળો પણ આવે છે, પણ સૌથી વધારે હોસ્પિટલમાં ભીડ કઈ ઋતુમાં જોવા મળે છે? જવાબ છે ચોમાસું. એવું કેમ? કારણ કે વરસાદ માત્ર પાણી લઈને આવતો નથી, તે સાથે લાવે છે ભેજ, ગંદકી, દૂષિત પાણી, મચ્છરોનો વધારો, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગનું ઝડપથી વધતું પ્રમાણ. હવે કલ્પના કરો, તમારા ઘરની બહાર થોડું પાણી ભરાયું અને તમને લાગ્યું ચાલશે, 2 દિવસમાં સુકાઈ જશે, પરંતુ એ જ જગ્યાએ હજારો મચ્છરોના ઈંડા બની શકે છે અને થોડા દિવસ પછી ઘરમાં કોઈને તાવ શરૂ થઈ જાય. ઘણા લોકો વિચારે છે સામાન્ય વાયરલ હશે, પરંતુ પાછળનું કારણ કંઈક બીજું પણ હોઈ શકે છે. હવે હું તમને કેવો પ્રશ્ન પૂછું, તમારા ઘરમાં વરસાદનું પાણી પીવાતું નથી ને? સાચું ને? પરંતુ શું તમે ખાતરીથી કહી શકો છો જે પાણી તમે પી રહ્યા છો તે સંપૂર્ણ સ્વચ્છ છે? મિત્રો, ઘણી વખત સમસ્યા પાણીમાં નથી હોતી, સમસ્યા તેને સાચવવાની રીતમાં હોય છે. ઢાંકણ વગર રાખેલું પાણી, ગંદા હાથથી સ્પર્શ અથવા બહારથી દૂષિત ખાવાનું, આ બધું મળીને પેટના ચેપ, ઝાડા, ઉલટી અને ટાઇફોઇડ જેવી સમસ્યાનું જોખમ વધારી શકે છે. અને સૌથી ખરાબ વાત, આ બધું ઘણીવાર નાની બેદરકારીથી શરૂ થાય છે. તમારી સાથે પણ આવું થાય છે ને? જરા સાચો જવાબ આપજો. વરસાદ શરૂ થાય એટલે ગરમ ભજીયા, સમોસા, પાણીપુરી, રસ્તા પરની ચાટ, આ બધું ખાવાનું મન તો થાય જ ને, પરંતુ એક જ સમયે બહારનું દૂષિત પાણી અને ખોરાક શરીરમાં ચેપ પહોંચાડી શકે છે. એટલે માત્ર સ્વાદ માટે લેવાયેલો એક નિર્ણય ક્યારેક ઘણા દિવસોની તકલીફ આપી જાય છે. દરેક વ્યક્તિનું શરીર એક સરખું નથી. નાના બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને ચોમાસામાં વધુ કાળજી રાખવી જરૂર પડે છે, કારણ કે એક સમયે ચેપ પણ તેમના માટે ગંભીર બની શકે છે. એટલે જો તમારા ઘરમાં આવી સભ્યો હોય, જો આજથી તો આ વિડીયો તેમના અંત સુધી જરૂર જોજો. ઘણા લોકોનું એવું માનવું છે કે વરસાદ આવ્યો એટલે થોડો તાવ, શરદી ને ઉધરસ તે તો સામાન્ય જ છે, પરંતુ સાચી વાત એ છે કેટલીક વખત આ સામાન્ય લાગતો તાવ પણ શરીરમાં ગંભીર બીમારીઓની શરૂઆત હોઈ શકે છે. એટલે હવે જે વાત હું તમને કહેવાનો છું તે દરેકના ઘરના દરેક સભ્યોને જાણવી ખૂબ જ જરૂરી છે. નંબર 1 છે ડેન્ગ્યુ. એક એવો રોગ જે શરૂઆતમાં સામાન્ય તાવ જેવો લાગે છે. સૌથી પહેલા વાત કરીએ ડેન્ગ્યુની. ડેન્ગ્યુ ફેલાવે છે એડિસ મચ્છર, અને સૌથી ખાસ વાત, આ મચ્છર રાત્રે નહીં પણ દિવસ દરમિયાન વધારે કરડે છે. ઘણા લોકોને આ વાતની ખબર જ નથી. હવે પ્રશ્ન એ થાય, આ મચ્છર જન્મે છે ક્યાં? જવાબ ખૂબ સરળ છે, જ્યાં ચોખ્ખું પાણી થોડા દિવસ સુધી ભરાયેલું રહે, જેમ કે જૂના ટાયર, કુલર, ફૂલદાની, છત પર રાખેલી બાલટી અથવા ઘરની બહાર પડેલા નાના ડબ્બા. માત્ર એક નાની ઢાંકણીમાં ભરાયેલું પાણી પણ મચ્છરો પૂરા પેદા કરી શકે છે. ડેન્ગ્યુના શરૂઆતના લક્ષણોની વાત કરીએ, જો કોઈ વ્યક્તિને અચાનક ખૂબ જ ઊંચો તાવ આવે, અચાનક આખા શરીરમાં દુખાવો થાય, આંખના પાછળમાં દુખાવો થાય, ખૂબ નબળાઈ લાગે, તો તેને સામાન્ય વાયરલ સમજીને અવગણશો નહીં. સમયસર ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કેટલાક દર્દીઓમાં પ્લેટલેટ્સ ઘટી શકે છે અને ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. ઘણા લોકો શું કરે છે, તાવ આવ્યો એટલે મેડિકલ સ્ટોરમાંથી મનપસંદ દવા લઈ લે છે, પણ દરેક તાવ એક સરખો હોતો નથી. એટલે જાતે દવા શરૂ કરવાના બદલે યોગ્ય તપાસ અને ડોક્ટરની સલાહ લેવી વધુ સુરક્ષિત છે. નંબર 2 છે મેલેરિયા. આજે પણ એટલો જ ખતરનાક. હવે વાત કરીએ મેલેરિયાની. મેલેરિયા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. ઘણા લોકો માને છે હવે તો મેલેરિયા બહુ ઓછો થાય છે, પણ ચોમાસામાં હજુ પણ ઘણા વિસ્તારોમાં તેના કેસ જોવા મળે છે. મેલેરિયામાં ઘણીવાર ભારે તાવ ચડે છે, પછી ખૂબ જ ઠંડી લાગે છે અને ત્યારબાદ ખૂબ જ પરસેવો થાય છે. જો આવું થાય છે તો તેને સામાન્ય તાવ માનીને ઘરે બેસી ન રહેવું. નંબર 3 છે ચિકનગુનિયા. ઘણા લોકોમાં તાવ તો થોડા દિવસમાં ઉતરી જાય છે,
પણ સાંધાનો દુખાવો અઠવાડિયા કે મહિનાઓ સુધી રહી શકે છે. જો કોઈ કહે કે તાવ તો ગયો પણ હાથ પગ હજુ પણ ખૂબ જ દુખે છે, તો તેનું કારણ ચિકુનગુનિયા પણ હોઈ શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, શું મચ્છરોને સંપૂર્ણપણે રોકી શકાય? જવાબ છે હા, ચોક્કસ, ઘણી હદ સુધી. દર અઠવાડિયે ઘરમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં બધું ખાલી કરો, કુલરનું પાણી બદલો, પાણીની ટાંકી ઢાંકીને રાખો અને આખા બાયના કપડા પહેરો. અને ખાસ કરીને સાંજના સમયે મચ્છરોથી બચવાનો ઉપાય જરૂર અપનાવો. મચ્છર મારવા કરતા મચ્છરો પેદા જ ન થાય તે વધુ મહત્વનું છે. હવે તમે વિચારી રહ્યા હશો, સારું, મચ્છરથી તો બચી ગયા, પણ જો હું કહું કે ચોમાસામાં ઘણા લોકો મચ્છરથી નહીં પણ પોતાના જ પીવાના પાણીથી બીમાર પડે છે, તો કલ્પના કરો, સવારમાં બધું સામાન્ય હતું, બપોરે એક વ્યક્તિને પેટમાં દુખાવો શરૂ થયો, સાંજ સુધી બીજા સભ્યને ઉલટી, રાત્રે ત્રીજાને ઝાડા અને બીજાને આખો પરિવાર દવાખાને. આવું પણ ઘણી વખત દૂષિત પાણી અથવા તો ચેપ લાગેલા ખોરાકના કારણે થઈ શકે છે. એટલે હવે જે વાતો હું કહીશ તે દરેક ઘરમાં અમલમાં મૂકવા જેવી છે. નંબર 1 છે ઝાડા ઉલટી. ચોમાસામાં સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક. ઘણા લોકો વિચારે છે બહારનું કંઈક ખાધું હશે એટલે હંમેશા એવું જ હોય, એવું નથી. ક્યારેક સારી રીતે ન ધોયેલા શાકભાજી, ખુલ્લામાં વેચાતો ખોરાક, બરફ, દૂષિત પાણી, ગંદા હાથ, આ બધું કારણ બની શકે છે. શરૂઆતના લક્ષણોમાં વારંવાર ઝાડા ઉલટી, પેટમાં મરોડ, તાવ, નબળાઈ અને સૌથી મોટું જોખમ શરીરમાં પાણીની ઉણપ. નાના બાળકો અને વૃદ્ધોમાં આ સ્થિતિ ઝડપથી ગંભીર બની જાય છે. જો તમને જરૂર પ્રશ્ન થતો હશે કે હવે શું કરવું, સૌથી પહેલા શરીરમાં પાણીની ઉણપ ન થવા દેવી. જરૂર પડે તો ORS નો ઉપયોગ કરો અને જો વાયરલ ઉલટી, લોહીવાળા ઝાડા અથવા ખૂબ નબળાઈ અથવા બેભાન જેવી સ્થિતિ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. નંબર 2 છે ટાઇફોઇડ. ટાઇફોઇડ એક એવો રોગ છે જે ઘણી વખત ધીમે ધીમે વધે છે. શરૂઆતમાં થોડો તાવ, થાક, ભૂખ ન લાગવી અને ધીમે ધીમે તાવ વધતો જાય. ઘણા લોકો 4 થી 5 દિવસ સુધી તેને સામાન્ય વાયરલ સમજીને અવગણે છે અને ત્યાં જ સૌથી મોટી ભૂલ થાય છે. ટાઇફોઇડ થી બચવાના સરળ ઉપાયની વાત કરીએ તો માત્ર સ્વચ્છ પાણી પીવું, બહારનું કાપેલું ફળ ટાળવું, ખાધા પહેલા અને ટોયલેટ પછી હાથ ધોવા, ગરમ અને તાજો ખોરાક ખાવો. નંબર 3 છે કમળો. હવે એક એવી રોગની દવા જેમાં શરૂઆતમાં સામાન્ય લાગે છે પણ અસર લીવર પર થાય છે. જો કોઈને ભૂખ ન લાગે, ઉલટી, થાક, આંખો પીળી થવા લાગે અથવા પેશાબનો રંગ પણ ખૂબ જ પીળો થઈ જાય તો તરત જ તપાસ કરાવવી જરૂરી છે. મિત્રો, એક વાત યાદ રાખજો, ઘરે કોઈને કમળો થયો હોય તો માત્ર દવા પૂરતી નથી, સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. હવે હું તમને એવી 7 ભૂલો જણાવું છું જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. નંબર 1 છે પીવાનું પાણી ઢાંક્યા વગર રાખવું. નંબર 2 છે વરસાદનું પાણી આસપાસમાં ભરાવા દેવું. નંબર 3 છે ભીના કપડા લાંબા સમય સુધી પહેરવા. નંબર 4 છે ભીના પગ લઈને આખો દિવસ રહેવું. નંબર 5 છે બહારની ચાટ, ગોલા અને કાપેલા ફળ ખાવા. નંબર 6 છે હાથ ધોયા વગર ખાવું અને નંબર 7 છે તાવ આવે એટલે જાતે જ દવા શરૂ કરી દેવી. જો આ 7 ભૂલોમાંથી માત્ર 3 પણ તમે બંધ કરી દો તો ચોમાસામાં થતી ઘણી સામાન્ય બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. મિત્રો, હવે એક પ્રશ્ન, તમારા ઘરમાં પાણીની ટાંકી કેટલા દિવસે સાફ થાય છે? દર અઠવાડિયે, દર મહિને કે યાદ આવે ત્યારે? ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી, પણ આ જ નાની બાબતો સ્વાસ્થ્ય પર સૌથી મોટી અસર કરી શકે છે. અત્યાર સુધી આપણે જાણી લીધું કે ચોમાસામાં કયા રોગો થાય છે, કેવી રીતે ફેલાય છે અને કઈ ભૂલો આપણને બીમાર બનાવી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, શું કોઈ એવી રીત છે કે આપણું શરીર રોગ સામે મજબૂત બની જાય? જો તમારો જવાબ હા હોય તો આગળની દરેક વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણી વખત બીમારી બહારથી નહીં પણ અંદરથી નબળી પડી ગયેલી રોગપ્રતિકારક શક્તિના કારણે વધારે અસર કરે છે. ઘણા લોકો ઇમ્યુનિટી શબ્દ સાંભળે છે પણ તેનો સાચો અર્થ જાણતા નથી. સરળ ભાષામાં કહું તો ઇમ્યુનિટી એટલે આપણા શરીરની કુદરતી રક્ષણ વ્યવસ્થા. જ્યારે કોઈ વાયરસ, બેક્ટેરિયા અથવા અન્ય જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે ત્યારે શરીર તેની સામે લડવાનો પ્રયાસ કરે છે. જો આ સુરક્ષા મજબૂત હોય તો ઘણી વખત શરીર ઝડપથી સાજું થઈ જાય છે. પણ સૌથી મોટી ગેરસમજ, ઘણા લોકો વિચારે છે બસ કાઢો પી લ્યો અને એટલે ઇમ્યુનિટી વધી જશે. ના મિત્રો, આટલી સરળ વાત નથી. ઇમ્યુનિટી કોઈ એક દવાથી નહીં, એક પીણાથી નથી વધતી. તે તમારી રોજની જીવનશૈલી પર આધાર રાખે છે. તો ચાલો હવે રોજબરોજની ધ્યાનમાં રાખવા જેવી આદતોની વાત કરીએ. આદત નંબર 1 છે પૂરતું અને સ્વચ્છ પાણી પીવું. ચોમાસામાં ઘણા લોકો પાણી ઓછું પીવે છે કારણ કે તરસ ઓછી લાગે છે, પણ શરીરને પાણીની એટલી જ જરૂર પડે છે. સ્વચ્છ અને સુરક્ષિત પાણી પીવું અને શક્ય હોય ત્યાં સુધી ઉકાળેલું અથવા તો ફિલ્ટર કરેલું પાણી પસંદ કરવું. આદત નંબર 2 છે ગરમ અને તાજો ખોરાક. રાત્રે બચેલો ખોરાક વારંવાર ગરમ કરીને ખાવાની આદત ચોમાસામાં જોખમ વધારી શકે છે.
શક્ય હોય ત્યાં સુધી તાજું અને સારી રીતે રાંધેલું ભોજન લો. આદત નંબર 3 છે હાથ ધોવાની આદત. એક પ્રશ્ન પૂછો, તમે દિવસમાં કેટલી વાર હાથ ધોવો છો? ઘણા લોકો ટોયલેટ પછી પણ હાથ ધોઈ લે છે, પણ બહારથી ઘરે આવ્યા પછી, મોબાઈલ વાપર્યા પછી, પૈસા પકડ્યા પછી ઘણા લોકો આ ભૂલી જાય છે. હાથની સ્વચ્છતા ઘણા ચેપથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આદત નંબર 4 છે પૂરતી ઊંઘ. રાત્રે 2 વાગ્યા સુધી મોબાઈલ ચલાવવો અને સવારે થાક સામે ઉઠવું આપણું શરીર પસંદ નથી કરતું. પૂરતી ઊંઘ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આદત નંબર 5 છે નિયમિત હળવી કસરત. વરસાદ છે એટલે આખો દિવસ બેસી રહેવું આપણું શરીર વધુ નબળું બનતું જાય છે. ઘરમાં જ 15 થી 30 મિનિટ ચાલવું, હળવી કસરત અથવા યોગ સામાન્ય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. આદત નંબર 6 છે ઋતુ અનુસાર ખોરાક. ચોમાસામાં તાજા ફળ અને શાકભાજી સારી રીતે ધોઈને ખાવા. અતિ તેલિયું, અતિ મસાલેદાર અને લાંબા સમય સુધી ખુલ્લું ખાવાનું ટાળવું જોઈએ. આદત નંબર 7 છે ભીના કપડા તરત જ બદલો. વરસાદમાં પલળી ગયા પછી કલાકો સુધી એ જ કપડા પહેરી રાખવા ભૂલ ન કરશો. ભીના કપડાથી ત્વચાની સમસ્યાઓ અને અન્ય ચેપનું જોખમ પણ વધી શકે છે. આદત નંબર 8 છે ઘરનું સૂકું અને સ્વચ્છ રાખો. ભેજ, ફૂગ અને ગંદકી ઘરમાં એલર્જી અને શ્વસન સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે. ઘરમાં હવાની અવર જવર રહે તે પણ વધુ મહત્વનું છે. આદત નંબર 9 છે દવા જાતે શરૂ ન કરવી. આ વાત હું ફરીથી કહીશ કારણ કે આ સૌથી મોટી ભૂલોમાંની એક છે. દરેક તાવ, દરેક ઉધરસ અને દરેક ગળાના દુખાવામાં એન્ટીબાયોટિકની જરૂર જ હોય એવું નથી. યોગ્ય સલાહ વગર દવા લેવી નુકસાનકારક બની શકે છે. આદત નંબર 10 છે શરીરના સંકેતોને અવગણશો નહીં. આપણું શરીર પહેલા સંકેત આપે છે, પછી જ મોટી સમસ્યાઓ ઊભી થાય છે. વારંવાર તાવ, સતત ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ, અતિશય નબળાઈ અથવા ડિહાઇડ્રેશન જેવા લક્ષણો તો સમયસર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ઘરેલું ઉપાય વિશે એક મહત્વની વાત. ઘણા લોકો પૂછે છે શું આદુ, તુલસી, હળદર કે કઢો પીવો? આ વસ્તુ કેટલીક વ્યક્તિઓમાં આરામદાયક લાગી શકે, પણ યાદ રાખજો ઘરેલું ઉપાય સમસ્યાનો વિકલ્પ નથી. જો ગંભીર લક્ષણો હોય તો ઘરેલું ઉપાય પર આધાર રાખવો યોગ્ય નથી. હવે શરૂ થવા જઈ રહી છે ખૂબ જ અગત્યની માહિતી. ઘરમાં એક એવી વ્યક્તિ તો જરૂર હોય છે જેને ચોમાસામાં સૌથી વધારે સાવચેતી રાખવાની જરૂર હોય છે. એ હોઈ શકે તમારું બાળક, તમારા માતા પિતા, તમારી પત્ની અને તમારા દાદા દાદી. જો તમે આ ભાગ ધ્યાનથી સાંભળશો તો કદાચ તમે તમારા પરિવારને સમયસર સુરક્ષિત રાખી શકશો. નંબર 1 છે નાના બાળકો માટે સૌથી મોટી સાવચેતી. બાળકોનું શરીર હજુ સંપૂર્ણ રીતે વિકસેલું હોતું નથી, એટલે ચેપ ઝડપથી લાગી શકે છે. જો બાળકોને સતત તાવ રહે, દૂધ કે ખોરાક લેવાનું બંધ કરી દે, ખૂબ જ ઊંઘ આવતી હોય, વારંવાર ઉલટી કે ઝાડા થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, તો કાલે જોઈશું એવું વિચારવાની ભૂલ ન કરશો. બાળકોમાં ડિહાઇડ્રેશન ખૂબ જ ઝડપથી થઈ શકે છે. ઘણા માતા પિતા તાવ આવે એટલે તરત જ દવા આપી દે છે, પણ તાવનું સાચું કારણ જાણવું પણ એટલું જ જરૂરી છે. વારંવાર તાવ આવે અથવા બાળક અસામાન્ય રીતે નબળું લાગે તો બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. નંબર 2 છે વૃદ્ધો માટે ખાસ કાળજી. વૃદ્ધોમાં ઘણીવાર પહેલેથી જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અથવા કિડની સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. ચોમાસામાં એક સામાન્ય ચેપ પણ તેમના માટે ગંભીર બની શકે છે. જો ખૂબ જ ભૂખ એકદમ ઓછી થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, વારંવાર ચક્કર આવે અથવા ખૂબ જ નબળાઈ લાગે તો તેને ઉંમરની અસર માનીને અવગણશો નહીં. નંબર 3 છે ગર્ભવતી મહિલાઓ. ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થતા હોય છે, એટલે ચેપથી બચવું વધુ જરૂરી બની જાય છે. સ્વચ્છ પાણી, તાજો ખોરાક, પૂરતો આરામ અને નિયમિત તબીબી તપાસ ખૂબ જ મહત્વની છે. જો તાવ, ઉલટી, અતિશય નબળાઈ અથવા કોઈ અસામાન્ય લક્ષણ જણાય તો તરત જ પોતાના તબીબનો સંપર્ક કરવો જોઈએ. નંબર 4 છે ડાયાબિટીસ ધરાવતા લોકો. જો તમને ડાયાબિટીસ હોય તો ચોમાસામાં નાની ઈજા પણ ગંભીર બની શકે છે. ખાસ કરીને પગની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. ભીના મોજા, ભીના જૂતા અથવા તો પગમાં થયેલી નાની ઈજાને પણ અવગણશો નહીં. નંબર 5 છે અસ્થમા અને એલર્જીના દર્દીઓ. વરસાદ પછીની ભેજ, ફૂગ અને ધૂળ ઘણા લોકોમાં એલર્જી અથવા અસ્થમાની તકલીફ વધારી શકે છે. જો તમને પહેલેથી જ અસ્થમા હોય તો તમારા ડોક્ટરે આપેલી દવા નિયમિત રીતે લેવી અને ટ્રિગરથી શક્ય હોય તેટલું દૂર રહેવું. હવે તમને આ વિડીયો જોયા પછી ઘણા પ્રશ્નો થતા હશે, તો ચાલો સામાન્ય રોજબરોજ દર્દીઓ દવાખાનામાં આવીને જે પ્રશ્નો પૂછતા હોય છે તેનો જવાબ આપી દઉં. પ્રશ્ન નંબર 1 છે વરસાદમાં ભીંજાઈ જવાથી જ તાવ આવે છે? જવાબ છે ના. માત્ર વરસાદમાં ભીંજાવાથી તાવ સીધો આવતો નથી, પરંતુ લાંબા સમય સુધી ભીના કપડામાં રહેવું અને ચેપના સંપર્કમાં આવવાથી જરૂર બીમાર પડી શકાય છે. પ્રશ્ન નંબર 2 છે દરેક તાવમાં બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે? એ લક્ષણ અને ડોક્ટરની સલાહ પર આધાર રાખે છે.
જો તાવ સતત રહે અથવા ગંભીર લક્ષણો હોય તો તપાસની જરૂર પડી શકે છે. પ્રશ્ન નંબર 3 છે, શું માત્ર કઢો પીવાથી રોગ નહીં થાય? ના મિત્રો, કઢો તો ઘરેલું પીણા કેટલીક વ્યક્તિઓને આરામદાયક લાગી શકે, પણ તે રોગોનો સંપૂર્ણ સુરક્ષા આપતા નથી. સ્વચ્છતા, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને સમયસર સારવાર વધુ મહત્વની છે. પ્રશ્ન નંબર 4 છે, શું વરસાદમાં આઈસ્ક્રીમ ખાઈ શકાય? એકાદ વખત ખાવાથી દરેક વ્યક્તિ બીમાર જ થઈ જાય એવું નથી, પણ જો બહારની સ્વચ્છતા અંગે શંકા હોય અથવા તમે પહેલેથી જ બીમાર હોવ તો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. એક ખૂબ જ મહત્વની વાત, ઘણી વખત શરીર આપણને પહેલેથી સંકેત આપતું હોય છે, પણ આપણે કહીએ થોડું આરામ કરી લઈએ, 2 દિવસમાં ઠીક થઈ જશે, અને એ જ 2 દિવસ ઘણી વખત સ્થિતિ વધુ ગંભીર બનાવી દે છે. એટલે શરીરના સંકેતોને ક્યારેય અવગણશો નહીં. જો તમે આ વિડીયો અહીં સુધી જોયો છે તો સૌથી પહેલા તમારો દિલથી આભાર, કારણ કે આજના સમયમાં લોકો બીમાર થયા પછી સારવાર શોધે છે, પરંતુ સમજદાર લોકો બીમારી આવે તે પહેલા જ બચવાનો રસ્તો શોધે છે. અને મને વિશ્વાસ છે તમે પણ એવા જ સમજદાર દર્શકોમાંથી એક છો. હવે વાત કરીએ દરરોજની 10 મિનિટ એવી રૂટીન વિશે, જે આખા ચોમાસામાં તમને અને તમારા પરિવારને ઘણી સામાન્ય બીમારીથી બચાવવામાં મદદ કરી શકે છે. સવારે ઉઠ્યા પછી સ્વચ્છ અથવા ઉકાળેલું પાણી પીવો. આસપાસ ક્યાંય પાણી ભરાયું છે કે નહીં તે એક નજર કરી દો. ઘરની બારીઓ ખોલીને તાજી હવા આવવા દો. નાસ્તા સમયે તાજું અને ગરમ ભોજન લો. બહારનું ખુલ્લું ખાવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. ફળ અને શાકભાજી સારી રીતે ધોઈને જ વાપરો. ઘરની સફાઈ, દરરોજ માત્ર 10 મિનિટ ઘરની આસપાસ નજર ફેરવો. કુલર, ફૂલદાની, જૂના ટાયર, બાલટી, છત અથવા કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો તરત જ ખાલી કરો. યાદ રાખો, મચ્છર જન્મે તે પહેલા રોકવા ખૂબ જ સરળ છે. દિવસ દરમિયાન બહારથી ઘરે આવો એટલે હાથ સાબુથી ધોવો. ગંદા હાથથી આંખ, નાક કે મોઢું સ્પર્શવાનું ટાળો. પૂરતું પાણી પીતા રહો. વરસાદમાં બહાર જવું પડે તો છત્રી કે રેનકોટનો ઉપયોગ કરો. ભીના થઈ જાવ તો ઘરે આવીને તરત જ સૂકા કપડાં પહેરી લો. ભીના જૂતા અને મોજા લાંબા સમય સુધી પહેરેલા ન રાખો. સાંજના સમયે એકવાર ફરી તપાસો કે પાણી ભરાયું તો નથી ને, કારણ કે માત્ર 5 મિનિટની બેદરકારી અને હજારો મચ્છરોનું ઘર બની શકે છે. રાત્રિના સમયે સમયસર ભોજન કરો, પૂરતી ઊંઘ લો, અને જો તાવ, સતત ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ અથવા અન્ય કોઈ ગંભીર લક્ષણ જણાય તો રાહ ન જુઓ, યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લો. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, રોગ અચાનક આવતા નથી, તે પહેલા શરીર, ઘર અને આપણી આદતો ઘણા નાના સંકેતો આપે છે. જે વ્યક્તિ આ સંકેતો સમજી જાય છે તે ઘણી વખત મોટી મુશ્કેલીઓથી બચી જાય છે. પરિવાર માટે એક નાનકડી વિનંતી, આજે જ્યારે પણ આ વિડીયો પૂરો થાય ત્યારે માત્ર એક કામ કરજો. ઘરમાં બધા સભ્યોને બોલાવો અને 5 મિનિટ માટે સાથે મળીને ઘરની આસપાસ તપાસ કરો. ક્યાંય પાણી ભરાયું છે, પાણીની ટાંકી બંધ છે, કુલર સાફ છે, પીવાનું પાણી સુરક્ષિત છે. કદાચ આ 5 મિનિટ આખા પરિવારના સ્વાસ્થ્ય માટે સૌથી કિંમતી સાબિત થઈ શકે. મિત્રો, પૈસા કમાવા માટે આખી જિંદગી પડી છે, પણ જો સ્વાસ્થ્ય જ ન રહે તો એ પૈસાનો આનંદ પણ નહીં રહે. એટલે પહેલા સ્વાસ્થ્ય, પછી બાકી બધું, કારણ કે દવા કરતા સાવચેતી હંમેશા સસ્તી, સરળ અને વધુ અસરકારક હોય છે. જો તમને લાગે છે કે આ વિડીયોમાંથી એક પણ પરિવારને ફાયદો થઈ શકે છે તો આ વિડીયોને જરૂર શેર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈ બાળક, કોઈ માતા પિતા અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ સમયસર સાવચેત થઈ જાય. જો તમને જ આવી સરળ ભાષામાં વૈજ્ઞાનિક માહિતી સાથે અને રોજિંદા જીવનમાં ઉપયોગી સ્વાસ્થ્ય સંબંધિત વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ હેલ્થ હેબિટને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો, હું આ ચોમાસામાં મારા પરિવારનું સ્વાસ્થ્ય જરૂર સાચવીશ. હું ડોક્ટર રોનક ભીમાણી ફરી એક નવા ઉપયોગી વિષય સાથે ખૂબ જ જલ્દી મળીશ. ત્યાં સુધી સ્વસ્થ રહો, સાવચેત રહો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો. જય હિન્દ, જય ભારત.